તો પાટણના એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય તાવ આવી જશે. યાદ રાખી લેજો, સુદામા ચોકડી પર ડ્રગ્સ મળે છે, મને ખબર છે. અને યાદ રાખી લેજો, આ 4 દિવસની ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી, છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ. અને ત્યાં જઈને પછી બધી બહેનો અને માતાઓ ધમધમાટી બોલાવી. ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના, ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર, જાહેરમાં કહું છું, એમને 10-12 દિવસથી વધારે નહોતા થયા. મુખ્યત્વે વાંક એમનો નથી, પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે, જેને સત્તાના આશીર્વાદ છે, એ અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા ધંધા ચાલે છે, સાહેબ બંધ કરાવો. મારી બહેનો ખોટી નથી. એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જિગ્નેશભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો બુટલેગર હતો. અને બુટલેગર હતો, તમે મંજીરા વગાડતા હતા. દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલેગર નીકળે, પણ મૂળ ફરિયાદ હતી બહેનોની. આ તમારી વચ્ચે ગુજરાતની જનતા સમક્ષ ચોખવટ કરવી જરૂરી છે.